હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના ત્રાગડ ગામ પાસે આવેલી હોટેલ હિલ્લોક નજીકનો કટ બંધ કરી દેવાનો મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। રસ્તો બંધ કરી દેવામાં આવતા વિસ્તારની અંદાજે 10 જેટલી સોસાયટીઓના રહીશોને ભારે ટ્રાફિક જામની સાથે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સાંસદ નરહરી અમીનના કહેવાથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એમ્સના અધિકારીઓએ સાંસદને રાજી રાખવા માટે થઈને રસ્તો લોકોની પરવા કર્યા વિના છેલ્લા ઘણા દિવસોથી બંધ કરી દીધો છે, જેના કારણે હોટેલ હિલ્લોક નજીક 24 કલાક ટ્રાફિક જામની સ્થિતિ રહે છે। આ વિસ્તારમાં રહેતા વડીલો બાળકોને સ્કૂલે મૂકવા જતા માટે ફરજિયાત 5 કિલોમીટરનો ફેરો કરીને બીજી તરફ જવા મજબૂર બન્યા છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ત્રાગડ ગામ અને હોટેલ હિલ્લોકની આસપાસના સોસાયટીમાં રહેતા વૃદ્ધો અને મહિલાઓને ભારે ટ્રાફિક જામને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સાંસદ નરહરી અમીને કથિત રીતે બંધ કરાયેલા ડિવાઈડર કટને ખોલાવવા માટે ગઈકાલે રાત્રે આ વિસ્તારના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા। સ્થાનિકોનું કહેવું છે કે વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ સર્કલ સુધી કોઈ કટ ન હોવાથી ત્રાગડ વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી પરેશાન છે। હોટેલ હિલ્લોક પાસે આવેલા કટ અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી, પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે લોકોનો રોષ ફાટી નીકળ્યો। ત્રાગડ વિસ્તારના સ્થાનિકોએ રસ્તા પર મુકાયેલા બેરિકેડ્સ હટાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જે દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા છે એ વધારે મુસીબત બની રહી છે રહીશો માટે, શું માહિતી વધુ આવી છે? जी बिल्कुल प्रियल, बात करवामां आवे तो वैष्णोदेवी सर्कलथी जे झुंडाल तरफनो जे रस्तो छे, झुंडाल सर्कल सुधी वैष्णोदेवीथी लईने झुंडाल सर्कल सुधी कोई पण कट आपवामां આવ્યો નથી। ત્યારે જે હોટેલ હિલ્લોક છે તેની સામે જે કટ હતો નરહરી છે, જેના કારણે સેંકડો લોકો છે જે હેરાન થઈ રહ્યા છે। મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલ અત્યારે આ જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને મોટા ભાગના લોકો જે જગ્યા આ રોડ ઉપરથી રોજ પસાર થતા હોય છે તે લોકો રોજ અહીંયાથી આવવા જવામાં તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે ને જે કટ હતો તે બંધ કરી દેવામાં આવતા આગળ જે છે તે 3 કિલોમીટર આગળ તેમણે ફરીને જવું પડી રહ્યું છે અને લોકોમાં તેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી મૈત્રી, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ જે કટ છે એ સાંસદ નરહરી અમીનના કહેવાથી જે રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, તો શું છે માહિતી વધુ? जी बिल्कुल, સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સેંકડો સ્થાનિકો જે છે તે ગઈકાલે રાત્રે પણ અહીંયા એકઠા થયા હતા અને તેમણે રોષ દેખાડ્યો હતો કે આ રસ્તો જે બંધ કર્યો છે જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તેમના દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે અંગે પણ આપણે આ સ્થાનિકો સાથે જ વાત કરીશું કે તેમને શું હાલાકી થઈ રહી છે અને શું હેરાન થઈ રહ્યા છે। શું નામ છે ભાઈ તમારું? મારું નામ કેતુલભાઈ છે। હું અહીંયા હિલ્લોક હોટલની પાછળ દિવાળી એલિગન્સ કરીને સાઈડ છે ત્યાં જ રહું છું। અહીંથી અમારે રોડ પાસ કરવો હોય તો અમારે લગભગ 3 કિલોમીટર આ બાજુ અને 3 કિલોમીટર આ બાજુ એમ કરીને ટોટલ 6 કિલોમીટરનું અપડાઉન કરવું પડે છે, જેના કારણે બાળકોને સ્કૂલે જવામાં, અમારે કામ ધંધે જવામાં બધી રીતે અમને લોકોને અહીંયા તકલીફ પડી રહી છે। જ્યારે અમે રહીએ છીએ આ બાજુ અને માર્કેટ, સ્કૂલો, હોસ્પિટલ બધું જ આ બાજુ છે। જો કોઈ ઉંમરલાયક વ્યક્તિ બીમાર પડે તો એને અમારે હોસ્પિટલ લઈ જવો હોય તો અમારે તકલીફ પડે એમ છે। જી બિલકુલ પ્રિયલ, આ પ્રમાણે લોકોમાં ભારે રોષ છે અને આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ ત્રિવેદી। હું અહીંયા ન્યૂ ત્રાગડમાં જ રહું છું। હવે એક વાત એ કે આટલો મોટો રિંગ રોડ છે એમાં 3 કિલોમીટરે એક કટ આપવો જોઈએ, એ કોઈને શી ખબર શું મનમાં શું જોઈને ઓલ ઓફ સડન બંધ કરી દીધો એવું સાંભળ્યું છે। કંઈક 5-25 હજાર માણસ કોઈ નેતા પાસે રજૂઆત કરવા ગયા, અરે 5-25 શું લાખો માણસોનો વિચાર કરો ને, 5-25 માણસ માટે રોડ બનેલો છે એક વાત। એટલે આ વિસ્તાર આ શહેરનો વિકસિત વિસ્તાર છે, આ વિસ્તારમાં લગભગ 25,000 જેટલા માણસો વસે છે, તો 25,000નો હિત વિચારશો કે 25 માણસોનો વિચારશો? અત્યારે કોઈ બીજા નેતાઓ જવાબ નથી દેતા, બધા મોઢું છુપાવે, અરે ભાઈ તમારાથી કામ ન થાય તો રેઝિગ્નેશન આપી દો ને।
લોકોના પ્રશ્ન માટે તમે જો જરૂરિયાતના સમયે સહકાર ન આપો, તમને લીડરશિપ શું કામ નહીં? તમે કંઈક કામ કરશો લોકોને એમ સમજીને તમને ચૂંટીને મોકલ્યા, અને તમારાથી જો કામ ન થતા હોય તો મંજીરા લઈ અને મંદિરમાં બેસીને પ્રભુ ભજન કરો અને વહેલામાં વહેલી તકે આ રસ્તો ખુલ્લો કરો, વહેલામાં વહેલી તકે લોકોના હિત માટે થઈને, કોઈના સ્વાર્થ માટે નહીં. આ જેણે નિર્ણય લીધો એ તખલગી નિર્ણય છે, મનસ્વી નિર્ણય છે, ઉતાવળે નિર્ણય લીધો છે. એને 4 કલાક અહીંયા રસ્તા ઉપર બેસીને જોવું જોઈતું હતું કે રસ્તાની પરિસ્થિતિ શું છે, એ પછી આવો વિચાર કરવો જોઈતો હતો. એક્સિડન્ટ થાય છે, પોલીસ પાર્ટી છે ભાઈ, કેમ પોલીસ અહીંયા મેમો ફાડવા ઊભા હોય છે તો એ રીતે અટકાવે કોઈને પણ આ બધું જે થયું છે એ કોઈ ઉતાવળ નિર્ણય છે, ખોટો નિર્ણય છે, મનસ્વી નિર્ણય છે, લોકહિતના વિરોધનો છે, અને લોકહિતના વિરોધનો નિર્ણય લેવાનો કોઈ નેતાને અધિકાર નથી. બસ, ધન્યવાદ. જી, તો આ પ્રમાણે આ જે લોકો છે તેમને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે આપણી સાથે બીજા લોકો પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. બેન, શું નામ છે તમારું? પ્રાચી આચાર્ય. તો બેન, અત્યારે આ જે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, શું કહેશો? આ રોડ બંધ કર્યો છે એ બિલકુલ ખોટું કર્યું છે. પહેલા પેલી બાજુથી બંધ કર્યો, હવે આ બાજુથી બંધ કર્યો, તો અમારે બધાએ જવાનું ક્યાં? અમારી સમસ્યાનું નિવારણ કરો, નહીતર અમે આંદોલન પર પણ ઉતરવા તૈયાર છીએ. કારણ કે આ 1-2 જણનો નિર્ણય તમે 25 જણના કીધે બંધ કરતા હોય તો પછી 5000ના કીધે ચાલુ કેમ ના કરી શકો? તમે આખી અહીંયાથી 1.25 લાખ લોકોની પબ્લિક છે, અહીંયા નવી સોસાયટીઓ બને છે, બધું જ છે, એ બધા જ આવશે. અમે એક પણ વોટ આપવા નહીં દઈએ. અમે પણ તમારા જ છીએ, પણ તમે ના સમજતા હોય તો અમે તમારા વિરુદ્ધ જઈશું. કેટલા સમયથી તમે અહીંયા હેરાન થઈ રહ્યા છો અને કેટલી વખત રજૂઆત? અમે અહીંયા 4 વર્ષથી હેરાન થઈએ છીએ. એક બંધ કરે છે ને એક ચાલુ કરે છે, 2 કલાક બંધ ને 4 કલાક બંધ ને હવે અમારે 24 કલાક ખુલ્લો જોઈએ છે. બહુ તમે અમને ગાજરની પીપુડી આપી, અમારે કોઈ પીપુડી જોઈતી નથી. અમારે પૂરો રોડ જ જોઈએ ને 24 કલાક માટે જ જોઈએ છે. એક ઓફિસમાં જાય એટલે એમ કે પેલા ઓફિસવાળા જવાબ આપશે, બીજી ઓફિસમાં જાય કે પેલા જવાબ આપશે. નરેશભાઈએ ચોખ્ખું ફોનમાં કીધું છે, એનો ઓડિયો પણ અમારી પાસે છે કે આ 25 માણસ મારી જોડે આવ્યા હતા અને મેં રજૂઆત કરી તો અમે 5000 માણસ રજૂઆત કરી છે, 25000 માણસ રજૂઆત કરીએ તો તમને નજરમાં જ નથી આવતી કે 5 માણસ તમારા 25 તમારા માટે સ્પેશિયલ હતા? કે પછી એવું વિચારવાનું તમે બીજે ઘરમાંથી આ ઘરમાં આવ્યા તો આ ઘરને પોતાનું નથી સમજી શકતા અને તમે નરેન્દ્રભાઈની છાપ બગાડવા આવ્યા છો? તો પ્રિયલ, આ પ્રમાણે આ જે રહીશો છે તેમનામાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અને મોટા ભાગના જે લોકો છે તે અહીંયાથી રોજ પસાર થતા હોય છે, તે લોકોએ 6 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે, અને જેના કારણે આ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૈત્રી, જે રીતે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધી કોઈ કટ નથી અને જે રહેવાસીઓ છે એ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત પણ કરી છે, તો શું હજી સુધી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ નથી આવ્યો? જે પ્રિયલ, વાત કરવામાં આવે તો લાંબા સમયથી આ રહીશો છે તે લોકો હેરાન થઈ રહ્યા છે. જે લોકો છે, જે મોટા ભાગના લોકો આ રસ્તા પરથી રોજ જે પસાર થતા હોય છે તેમને 6 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ રસ્તો કાઢવામાં નથી આવ્યો. આ જે ડાયવર્ઝન અહીંયા લગાવવામાં આવ્યું છે, જે કટ હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે, તે હજી સુધી ખોલવામાં નથી આવ્યો. મોટા ભાગના લોકો રોજ રજૂઆત કરે છે, તેમ છતાં પણ હજી સુધી આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે ઝુંડાલ તરફ જતો જે રસ્તો છે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ કટ ન હોવાથી હોટલ હિલ્લોક પાસે જે અવારનવાર ટ્રાફિક સર્જાઈ રહ્યો છે તેને લઈ રહીશોમાં ભારે આક્રોશ છે. અનેક વખત રજૂઆત પણ કરી છે તંત્ર તરફ અને હજુ સુધીનું નિરાકરણ હજુ નથી આવ્યું. ત્યારે આસપાસના જે લોકો છે ત્રસ્ત થઈ રહ્યા છે, પણ હજુ સુધી તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું એ એક પ્રશ્ન છે. ત્યારે સોસાયટીમાં રહેતા અનેક લોકો, વૃદ્ધો, મહિલાઓને ભારે ટ્રાફિક જામને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.